જય દ્વારકાધીશ મિત્રો, હું હરીશ લગરિયા, બ્રિજવાદન સુવિધા કેન્દ્ર બાકોડી મિત્રો. તો મિત્રો, આજે આપણે એક નવી માહિતી સાથે એક નવો વિડીયો બનાવી, જેનો વિષય છે કુંવરબાઈનું મામેરું મિત્રો. ખાસ આ વિડીયો બહેનો માટે છે, કારણ કે મામેરું હોય એ બહેનોને જ આવે, ભાઈઓને આવે નહીં મિત્રો. તો માહિતીને શેર કરતા પહેલા એક રિક્વેસ્ટ મિત્રો, કે મારી માહિતી બધા વ્યક્તિ સુધી પહોંચે અને જેને જરૂરિયાત છે એ આ સહાયનો લાભ મેળવી શકે. એટલા માટે મારી યુટ્યુબ ચેનલ નેન્સી ડિજિટલ સ્ટુડિયો, ફેસબુક પેજ નેન્સી ડિજિટલ સ્ટુડિયો અને ઇન્સ્ટાગ્રામ આઈડી નેન્સી ડિજિટલ સ્ટુડિયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ અને ફોલો કરો, જેથી કરીને મારો વિડીયો બધા સુધી પહોંચી શકે મિત્રો. તો ખાસ એક રિક્વેસ્ટ હતી મિત્રો, તો આગળ વાતને શેર કરું એની પહેલા હજી એક આપી દો મિત્રો, કે કદાચ મારા ફેસબુક પેજ છે એમાં મારો વિડીયો પૂરો ના હોય તો મારા યુટ્યુબ ચેનલની અંદર પૂરો વિડીયો હશે મિત્રો, ત્યાં જઈ અને જોઈ લેવા વિનંતી. જો કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરી શકો છો મિત્રો, અને અથવા મને રૂબરૂ ફોન કરી શકો છો. અને મારી ઓફિસનું એડ્રેસ ને બ્રિજવા જન સુવિધા કેન્દ્ર, બાંકોડી પાટિયા, સિવલેરી, દુકાન નંબર 11, શ્રીનાથજી હોટલની બાજુમાં મિત્રો, ત્યાં આવી અને મારો રૂબરૂ સંપર્ક પણ કરી શકો છો મિત્રો. તો હવે હું તમને મારી માહિતી શેર કરું મિત્રો કુંવરબાઈના મામેરા વિશે. તો મિત્રો, કુંવરબાઈનું મામેરું, પહેલા તો એનો લાભ કોને મળી શકે, કઈ દીકરીને એનો લાભ મળી શકે મિત્રો? તો કે મિત્રો, કુંવરબાઈનું મામેરું સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની અથવા આર્થિક પછાત વર્ગની લગ્ન થયેલી તમામ દીકરીઓને આનો લાભ મળી શકે મિત્રો. આ યોજનાનો લાભ લેવા માટે તમારે એ સમાજ કલ્યાણની પોર્ટલ ઉપર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો. સાથે સાથે ઓફલાઈન અરજી થાય છે, તે પણ એ સમાજ કલ્યાણની જે જિલ્લામાં ઓફિસ છે ત્યાં જઈ તેના તમારે ડોક્યુમેન્ટ રૂબરૂમાં દેવાના રહેશે મિત્રો. અરજી સાથે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે? તો કે અરજી સાથે કન્યાનું આધાર કાર્ડ, કન્યાની બેંકની ચોપડી અથવા રદ કરેલો કેન્સલ ચેક, કન્યાના માતા પિતા વાલીનો આવકનો દાખલો અને લગ્ન નોંધણી પત્રક, એટલે કે મેરેજ સર્ટિફિકેટ, જેના વિશે આપણે કાલે વાત કરી હતી મિત્રો, અને કન્યાના વાલીનો આધાર કાર્ડ. આ યોજના હેઠળ કેટલા રૂપિયાની સહાય મળશે મિત્રો, કે કેટલા રૂપિયાનો તમને આ યોજનામાં સહાય મળશે? તો કે મિત્રો, જે બેન દીકરીના લગ્ન 1/4/2021 પછી કે 22, 23 કે 24, 21 પછી થયા હોય તો એને 12,000 રૂપિયાની સહાય મળશે. અને જે દીકરીના લગ્ન 1/4/2021 પહેલા થયા હશે એને 10,000 રૂપિયાની સહાય મળશે મિત્રો. તો કે હવે આ પૈસા છે એ કેવી રીતના મળશે? તો કે મિત્રો, ડાયરેક્ટ જે બેન દીકરીનું ખાતું છે એમાં ડાયરેક્ટ ટ્રાન્સફર કરવાના રહેશે. હવે એક કુટુંબમાંથી કેટલી દીકરીઓને લાભ મળી શકશે મિત્રો? તો કે આમાંથી આ સહાય હેઠળ એક કુટુંબ એટલે કે એક પરમિટમાંથી 2 દીકરીઓને આનો લાભ મળી શકશે મિત્રો. બીજું, સમૂહ લગ્નમાં તમારે લગ્ન થયા હોય તો પણ આનો લાભ મળવાપાત્ર છે મિત્રો. અને જો યુવક છે એ સામાજિક અને શૈક્ષણિક અથવા તો આર્થિક પછાત વર્ગનો ના હોય, અન્ય જાતિનો હોય તો પણ લાભ મળી શકે. પણ બેન દીકરી છે એ સામાજિક અને શૈક્ષણિક રીતે આર્થિક પછાત વર્ગની અથવા આર્થિક પછાત વર્ગની હોવી જોઈએ, તે ખાસ જરૂરી છે મિત્રો. જો બીજી કઈ સમજણ ના પડી હોય તો મને કોમેન્ટ કરી શકો છો. મારા વિડીયોને આગળ મોકલો, જેથી કરી અને બેન દીકરીઓને આનો લાભ મળી શકે મિત્રો. કારણ કે આ વસ્તુની બહુ ઓછા જણાને ખબર હોય છે, અને જેથી કરી અને મારી માહિતી બધા સુધી પહોંચી શકે એટલા માટે મારા નેન્સી ડિજિટલ સ્ટુડિયોના ફેસબુક, યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક, શેર, સબસ્ક્રાઇબ અને ફોલો કરો મિત્રો. તમે મારો વિડીયો જોવો છો એટલા માટે હું તમારો મિત્રો આભારી છું. હું તમારું અભિનંદન કરું છું કે તમે મારા વિડીયો જોવો છો અને મારા વિડીયોની અંદર રસ લ્યો છો મિત્રો. જેથી કરી અને હું તમારા સુધી તમે મારો વિડીયો જોવ તો મને એમ થાય કે હાલો આજે એક નવી માહિતી તમારા સુધી શેર કરું મિત્રો, જેથી કરી અને આનો લાભ બધાને મળી શકે મિત્રો. તમારે ખાલી એક શેર કરવાનો છે. ઘણા બધાને આ લાભની જરૂર હોય છે મિત્રો. ઘણા બધાને આ લાભ મળવાથી એને ઘણો બધો ફાયદો થતો હોય છે મિત્રો. સરકાર આપણે ઘણી બધી સહાય યોજનાઓ આપે છે, જેની આપણા સુધી ખબર પડતી નથી, જેની આપણામાં ઓલી શું કે આવતી નથી એમ
ટૂંકમાં એનું કોઈ ડિટેલ આપણે મળતી નથી. એટલા માટે હું તમને આ માધ્યમથી તમારા સુધી પૂરતી ડિટેલ આપીશ મિત્રો. જો આ વિડીયોને તમે ફોલો કરશો તો વધારે જણા સુધી આ વિડીયો પહોંચી શકશે ને જેને જરૂર છે, ખાસ જરૂર છે, એને આ વસ્તુનો લાભ મળી શકે મિત્રો. તો કાલ ફરી મળી એક નવા વિડીયોની સાથે મિત્રો. ત્યાં સુધી જય દ્વારકાધીશ મિત્રો. જય શ્રી કૃષ્ણ.